શિવરાત્રી મહાપર્વની ઠેર ઠેર ઉજવણીમાં ગુજરાતના સુપ્રસિદ્ધ અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા જાણીતા જય ચકુડિયા મહાદેવ ખાતે દર વર્ષની જેમ આ વર્તે પણ દેવાધિદેવ મહાદેવની અતિ પ્રિય એવી મહાશિવરાત્રિની ભારે ભક્તિભાવ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી રહી હતી. ગત રાત્રિના દ્રશ્યો છે તો વળી કામનાથ મહાદેવમાં પણ ભક્તોએ શિવસ્તુતિ કરી હતી. ચકલેશ્વર મહાદેવમાં પણ પૂજા અર્ચના કરવામાં આવી હતી. આમ તમામ શિવાલયો છે તેમાં મહાશિવરાત્રિની અતિ પવિત્ર પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ભોળનાથને સવા દૂધનો અને 1.25 લાખ બિલીપત્રનો ભવ્યાતિ ભવ્ય અભિષેક કરવામાં આવી રહ્યો હતો. રાત્રે 12:15 વાગે દેવાધિદેવ મહાદેવની પૂજા કરવામાં આવી હતી. ભોળાનાથને પારણા પણ કરવામાં આવ્યા હતા. તમામ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ગઢધૂંડ સાથેના રખિયાલના સુપ્રસિદ્ધ ચકુડિયા મહાદેવના મંદિરના છે. ત્યારે સંગીતા ભટ્ટ રિપોર્ટર ટુડે ગુજરાતી ત્યાં પહોંચ્યા હતા. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી તેઓએ આ સમગ્ર અહેવાલ રજૂ કર્યો હતો. અમારી આ ચોથી પેઢી ચાલે છે. 4 પેઢીથી ભગવાન એમની સેવા માટે એક જ દીકરો આપે છે અને આ દાદાના મંદિરે એક શ્રાવણ મહિનાના 4 સોમવાર, જન્માષ્ટમી, રક્ષાબંધનને અમાસનો યજ્ઞ, રક્ષાબંધનને ઘીના સિંહ પરિવાર બને છે. છેલ્લા સોમવારે બરફના મહાદેવના દર્શન થાય છે. આખો મહિનો બધા શ્રાવણ મહિનાના દર્શનનો લાભ લે છે. અહીંયા શિવરાત્રિના આગલા દિવસથી રાતના 2-1 વાગ્યાથી બધા ભક્તો દર્શન માટે દૂર દૂરથી આવેલા હતા. રાત્રે 1:30 વાગે મેં મંદિર ખોલીને દાદાની પખાલ કરીને ભગવાનને દૂધનો પ્રસાદ ધરાવ્યો. પછી ભગવાનને ફૂલાર કર્યા, દીવાબત્તી કરી. લગભગ મેં 2 વાગે રાત્રે આરતી કરી ભગવાનની. પછી સવારે 4:15 વાગે ફરી આરતી થઈ. સવારમાં દૂધનો અભિષેક થયો, અખંડ ધૂન થઈ ભગવાનની. અહીંયા આવે છે, દર્શન કરે છે, 12 જ્યોતિર્લિંગની પરિક્રમા કરે છે અને એમને ધન્ય પામે કે અમે એટલે સુધી જઈ આવ્યા અને ભગવાન એમની મનોકામના પરિપૂર્ણ કરે છે. અહીંયા સાંજે બરફના મહાદેવના 4 વાગે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા. રાત્રે 12 વાગે મહાપૂજા શરૂ થશે. અહીંયા મંદિરમાં વ્યવસ્થા જળવાઈ રહે એટલે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે છે. CC કેમેરા છે મંદિરમાં.